દરેક ભાઈઓને વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સ્વાગત માં થોડું નહીં તેમાં આપો ભાઈ. ભાઈ તમે થોડા અહીંયા પધાર્યા છે એવા પ્રકાશભાઈ ઠાકોર 2 મિનિટ સભાને સંબોધશે. विक्रम भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जोर से मुंह पड़ो तो ठाकुर को खबर पड़ी है. हजू एक बार बोलो ठाकुर समाज की जय भवानी. हरियाओर બે શબ્દો કહો. આજે જે આપણે બધા ભેગા થયા ઠાકોર સમાજ માતા બહેનો ભાઈઓ યા નામી અનામી બધા મહાનુભાવ આપણા ઠાકોર સમાજના દીકરા પર જે અત્યાચાર થયો છે એના માટે આપણે બધા ભેગા થયા છે તો એમને સંપૂર્ણપણે ન્યાય મળે એવી અમારી એક વિનંતી છે. ક્ષત્રિય ઠાકોર સમાજની વિક્રમભાઈએ કીધું કે ક્ષત્રિય ઠાકોર ઠાકોર શબ્દ 3 અક્ષરનો છે. ઠાકોર ઠા એટલે ઠાઠમાં જીવવા વાળો સમાજ, કોઈ એટલે કોઈથી ના ડરવા વાળો સમાજ, અને રંગ દોને કે જંગ દોને. અને જ્યારે મારા ઠાકોરોની એન્ટ્રી થાય ને તો કાયદેસર માહોલ જમે છે. તો અમે વિક્રમભાઈએ વાત કરી કે સંપૂર્ણપણે મેં સમાજનું કોઈ પણ કાર્ય હશે તો મેં હાજર રહીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. 3 વાગ્યા સુધી ઉજાગરા કરી અને મહેશભાઈને ન્યાય અપાવવા માટે ખૂબ મહેનત કરી છે. નાનજી કાકા માટે બધા એકવાર દિલથી તાળીઓ પાડજો. અને આજે ભાજપ કોંગ્રેસનું ના વિચારી સમાજ માટે સૌ ઠાકોર સમાજના રત્ન એવા બધા સિંગરો જે ભેગા થયા છે એક મંચ પર, નામ મારા કોઈના દેવા નથી, બધા ઓળખો જ છો. મારી ટીમ બધા હાથ ઊંચો કરજો જરા. એ લોકો એમનો ટાઈમ, કિંમતી ટાઈમ આપ્યો છે એ બદલ હું આભાર માનું છું બધાનો. અને ગુજરાતના દરેક તાલુકે આપણા ઠાકોર સમાજના આવા વકીલો છે, હું એમને અપીલ કરવા માંગુ છું કે જ્યારે બી સમાજમાં ક્યારે પણ કોઈ જાતની તકલીફ પડે તો જેમ નાનજી કાકાની ટીમે જે રીતે કામ કર્યું છે, 1 રૂપિયો ફીસ લીધા વગર મહેશભાઈને ન્યાય અપાવવા માટે, એ જ રીતે ગુજરાતના તમામ ઠાકોર વકીલોને હું કહેવા માંગુ છું, મારા ભાઈઓને, કે આ જ રીતે તમે વગર પૈસે ઠાકોર સમાજના ન્યાય માટે લડજો. એવી બાહેધરી આ મંચ પરથી આપજો કે જેથી કરી ઠાકોરના દીકરા ઉપર ખોટો કોઈ અત્યાચાર ના થાય. વિક્રમભાઈ બધા જ કલાકારો અહીંયા ઉપસ્થિત છે એ ફક્ત ને ફક્ત આપણા સમાજ માટે અહીંયા આવ્યા છે. હા દાદા, અહીંયા જે અમારા સમાજ માટે જે આપ સૌએ બહુ સાથ સહકાર આપ્યો અને કાયમ આપતા જશો એ આપ સૌનો નમ્ર વિનંતી કરું છું. આપ સૌ બધા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જે આપણા જે ગુજરાતના લોકલાણી નામે ગુજરાત નહીં જયસિંહ સાહેબને હું કહું છું કે ભાઈ મને ગાવા આપો, બોલવાના છે. પણ ખરેખર આ પરિવારને ન્યાય મળવો જોઈએ. જયસિંહભાઈએ તો રજૂઆત કરી છે અને આપ લોકોનો સાથ સહકાર હશે તો આપણા સમાજને ક્યારેય પણ આવો અન્યાય નહીં થાય. હંમેશા આપણે એક થઈને રહીએ. આપણા સમાજમાં ઝાલા છે, મકવાણા છે, પરમાર છે, સોલંકી છે, હું પણ ઝાલા મકવાણા છું, પણ આપણે બધા ક્ષત્રિય ઠાકોર તરીકે ઓળખાઈએ
એ ખાસ કરીને હું દરેક મારા સમાજના દરેકને કહું છું કે તમે ઝાલા હોય, પરમાર હોય, સોલંકી હોય, પણ ક્ષત્રિય ઠાકોર છું એ પહેલાં કહેજો. બીજું કે જયસિંહભાઈએ વાત કરી તો હંમેશા જ આપણે આ બધું સહન કરવું પડશે, એટલે એકબીજાના પગ ના ખેંચો, સાથે રહો, એક થઈને રહો. એક થશો તો નેક થશો. અહીંયા કોઈ રાજકીય કાર્યક્રમ નથી. અહીંયા આ ફક્ત ને ફક્ત આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ માટેનું આટલું સુંદર મજાનું આયોજન જયસિંહભાઈ અને આખું ગ્રુપ. જરા ખાલી ખાલી ના કરતા હો, ન્યાય અપાવો ભેગા થયા છીએ. સારું, તો વિડીયો ચાલુ કરી દેજો, વિડીયો ઉતારજો જરા. આજે તારીખ 30/11/2025 ના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનમાં મારા મંચ પર ઉપસ્થિત સુપરસ્ટાર સિંગર, સાથી મિત્રો, આગેવાનો, સરપંચો અને મારા ઠાકોરની જનતા જે છેલ્લા 2 કલાકથી તાપમાં બેઠી છે, એ માટે હું દરેકને કહીશ કે એમના માટે તાલીઓથી જરા વધાવી લેજો. મારી પહેલા ઘણા વક્તાઓ બોલીને ગયા. મુદ્દો હંમેશા એક જ હોય છે, અન્યાયનો. તો અન્યાયની સામે ન્યાય માટે બસ. બોલો રામદેવ પીર મહારાજનો, બોલો ઠાકોર સમાજનો. યા બધા આગેવાનો, કલાકારો બધા આવ્યા છે અને ઠાકોર સમાજ બધો ભેગો થયો છે. તો મારી એક જ વિનંતી છે કે બધા સમાજ એક જ થઈ રહ્યો તો આપણે આગળ. દીપ પ્રાગટ્ય માટે આગળ આવો. અહીંયા દીપ પ્રાગટ્યમાં મનોજભાઈને વિનંતી સાત કરું. જ્યોત છે. મનોજભાઈ ઠાકોર. પહેલી જ્યોત સંસ્કારની, બીજી ઠાકોર શિક્ષણની, ટ્રસ્ટ. ત્રીજી જ્યોત સોબતની, ચોથી જ્યોત સંગઠનની, પાંચમી જ્યોત શાસન, છઠ્ઠી જ્યોત શક્તિ અને સાતમી જ્યોત અંદાજી આગળ જાઓ. સાદગીની. આ 7 જ્યોત આનંદજી, હસમુખજી આગળ, મુકેશજી જો આગળ, દીવાનજી જો, લક્ષ્મણજી જો, આપણે તૈયાર થવાનું. જોરદાર તાલીથી આપણે એક ક્ષણને વધાવી લઈશું. જોરદાર તાલી થઈ જાય. ઠાકોર સમાજની, ઠાકોર સમાજની, ઠાકોર સમાજની. એટલે ઠાકોર સમાજની કે જે મર્દાનગીથી તમારા માટે લડી શકે અને બોલી શકે. અહીંયા મને બોલાવી અને મારું સ્વાગત કર્યું અને મને આટલું મોટું સન્માન આપ્યું બદલ પહેલા તો હું વિક્રમભાઈનો આભાર વ્યક્ત કરીશ, કારણ કે જ્યાં પણ ભાઈનું સંમેલન હોય ત્યાં મને બધા યાદ કરે છે, એટલે એમનો હું આભારી છું અને સદાય રહીશ. ખેંચવાનું બંધ કરશો ત્યારે એકતા થશે. જાહેર મંચ ઉપર કહું છું, જ્યારે આટલી મોટી સભાઓ થતી હોય છે ત્યારે આ શબ્દ કોઈ નહીં વાપરે, આ શબ્દ હું જ વાપરીશ. પગ ખેંચવાનું બંધ કરશો ને ત્યારે સમાજના ખભો મિલાવી આપણે ચાલી શકીશું. બસ અહીંયાથી મારી વાત સમાપ્ત કરું છું. જય માતાજી. દાખલ કરી છે જે દિવસે આપણે કાયદો તોડીશું એ દિવસે એમને ખબર નહીં હોય કે શું થશે. આ મારું કેવું છે. હજુ કાયદો નથી તોડ્યો આપણે, હજુ કાયદામાં રહી કામ કર્યું છે એટલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે આપણે. હલો, એક ભાઈ આ તેજ ઉપર ચડવા જતા તો એમનું કોઈને પાકીટ માર્યું હોય તો આપી દેજો. આટલા બધા ઠાકોર બેઠા ને ભાઈ ચોર પેદા થયા લ્યા. લો વિચાર કરો, આ સીડી પર જતા કોઈ મહેમાનનું પાકીટ કોઈ પણ વ્યક્તિએ લીધી હોય તો મહેરબાની કરીને આપી દેજો ભાઈ.
દીપસિંહ